વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે વાંડરલસ આકર્ષણ બળ અને પ્રકારો વિશે આપણે ભણી ગયા છીએ। આજે આપણે એક નવા જ આકર્ષણ બળની વાત કરીશું, હાઇડ્રોજન બંધ। તો એના લગતો પ્રશ્ન આ રીતે પૂછી શકાય, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો, હાઇડ્રોજન બંધ। અને હાઇડ્રોજન બંધ જે છે ને એ આપણે 2-3 પાર્ટની અંદર ડિસ્કસ કરીશું, બરાબર? તો એ ખાસ ધ્યાન રાખજો, જે ચેપ્ટરની અંદર સૌથી વધારે વિસ્તૃત માહિતી હોય ને તે હાઇડ્રોજન બંધની માહિતી તમારે એક્ઝામમાં આપવાની, બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। માર્ક્સને અનુલક્ષીને તમારે માહિતી આપવાની, માર્ક્સ વધારે હોય તો સંપૂર્ણ માહિતી આપી દેવાની થશે, બરાબર? કે જે હું તમને અહીંયા આપીશ। ક્લિયર? તો જોઈએ ફટાફટ। જો મિત્રો, હાઇડ્રોજન બંધ વિશે નોંધ લખો। તો પહેલી વાત, હાઇડ્રોજન બંધ એટલે શું? તો પહેલા આપણે એની ડેફિનેશન લખીશું, શરૂઆત ત્યાંથી કરીશું। જ્યારે હાઇડ્રોજન પરમાણુ, હવે હાઇડ્રોજન બંધ છે તેમાં હાઇડ્રોજન તો હોવો જ જોઈએ, બરાબર? હાઇડ્રોજન વગર હાઇડ્રોજન બંધ સંભવી શકે નહીં, બરાબર? એટલે જ્યારે હાઇડ્રોજન પરમાણુ ખૂબ વધુ વિદ્યુત ઋણ એવા NOF જેવા પરમાણુ સાથે જોડાયેલ હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુ આંશિક ધનભારિત બને છે। ક્લિયર? હાઇડ્રોજન માટે મુખ્યત્વે આપણે આ 3 તત્વોને જ ધ્યાનમાં રાખીએ છીએ, ખાલી કેટલાક એક્સેપ્શનલ કેસને અલગ કરીએ તો, બરાબર? એટલે હાઇડ્રોજન બંધ જે છે એ N એટલે કે નાઇટ્રોજન, O એટલે કે ઓક્સિજન અને F એટલે કે ફ્લોરિન, આ 3 તત્વો સાથે જ્યારે હાઇડ્રોજન જોડાયેલ હોય ત્યારે જ એની ધારણા કે આપણે એમ કહેવાય ને કે અભિધારણા કરવામાં આવે છે। ક્લિયર? બરાબર? તો શું થાય છે હવે, એ એક સિમ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, ધ્રુવીભવન પોલારિટીની વાત છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ જે છે એ ખૂબ વધારે વિદ્યુત ઋણ, માનો કે ફ્લોરિન સાથે જોડાયેલો છે, બરાબર? તો ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ હોવાના કારણે ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ આકર્ષશે કે નહીં, બરાબર? તો ઇલેક્ટ્રોન આ તરફ જશે તો આ શું થઈ જશે? આંશિક ધનભારિત થશે અને આ શું થશે? આંશિક ઋણભારિત થશે। તો આ વસ્તુની વાત અહીંયા કરેલી છે। સેમ વસ્તુ ઓક્સિજન સાથે પણ થાય, સેમ વસ્તુ નાઇટ્રોજન સાથે પણ થાય। ક્લિયર? બરાબર? હવે શું થાય છે? તો આની જે વ્યાખ્યા છે ને એમ એક જ લીટીમાં આવી જતી નથી, 2 પોઈન્ટની અંદર થાય। તો પહેલો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો। તો આ જે હાઇડ્રોજન જે છે એ શું કરે છે? બરાબર? ધનભારિત હાઇડ્રોજન પરમાણુ એ બીજા અણુના વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલ રહે છે। ક્લિયર? આ આકર્ષણ શું કહેવામાં આવે છે? H બંધ કે હાઇડ્રોજન બંધ કહે છે। અહીં સમજી લઈએ, બરાબર? હવે જો અહીંયા ઉદાહરણ આપું તમને, દાખલા તરીકે મેં હમણાં જ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે HF, બરાબર? તો અહીંયા આ કેવું બની ગયું? આંશિક ધન, આ કેવું બની ગયું? આંશિક ઋણ, બરાબર? ક્લિયર? હવે આવું બીજા HF ની અંદર પણ હશે, કારણ કે દ્રવ્ય છે કે એક અણુનું બનેલું નહીં હોય, બરાબર? ઘણા બધા અણુઓનું બનેલું હશે। તો વાત શું થઈ કે આ ધનભારિત હાઇડ્રોજન બીજા અણુના, સેમ અણુ પણ હોઈ શકે, બીજા અણુના એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ શું થાય? આકર્ષાયેલો રહે છે, બરાબર? તો આ જે આકર્ષણ છે એને શું કહેવામાં આવે છે? H બંધ અથવા તો હાઇડ્રોજન બંધ કહે છે। એવી જ રીતે આ એની પાસે એની આગળના કોઈ ફ્લોરિન સાથે આકર્ષાયેલો રહેશે, આ ફ્લોરિન તરફ પણ કોઈ હાઇડ્રોજન આકર્ષાયેલો રહેશે। ક્લિયર? આને શું કહેવાય? H બંધ કહેવાય। તેને ત્રુટક રેખા વડે દર્શાવવામાં આવે, આપણે લખીએ તેને ત્રુટક
રેખા કૌંસમાં વડે દર્શાવાય છે. ક્લિયર કામકાજ? બરાબર. નેક્સ્ટ પોઈન્ટ લખો. તે ઘણો જ પ્રબળ બંધ છે. બરાબર, એટલે કે આને બંધ નામ કેમ આપ્યું? ખરેખર તો આકર્ષણ બળ જ છે, પણ આની પ્રબળતા જે છે એ ઘણી બધી વધારે છે કે જે દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરવા માટે અગત્યનું પરિબળ બની રહી છે. ક્લિયર? ખબર પડી? તેનું ઉદાહરણ પણ હું તમને આપીશ. બરાબર, તે ખૂબ જ પ્રબળ પ્રકારનું આકર્ષણ છે. તેનું મૂલ્ય 10 થી 100 કિલો જૂલ જેટલું હોય છે. ક્લિયર? માટે તે દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરવા માટે અગત્યનું છે. ક્લિયર? બરાબર, એટલે આ વસ્તુ ખાસ અગત્ય. હવે એનું ઉદાહરણ આપું. જો દાખલા તરીકે મારી પાસે બે ઉદાહરણો તમને આપું છું. બરાબર, એક તો છે મારી પાસે H2O, બીજું છે મારી પાસે CH4. બરાબર, તો એક H2O છે ને એક CH4 છે. તો CH4 જે છે તમને ખબર છે મિથેન. મિથેન શું છે? વાયુ, એકદમ હલકો વાયુ છે. બરાબર, એનો પરમાણુ ભાર કેટલો છે? તો 12, 13, 14, 15 અને 16. પરમાણુ અણુભાર કેટલો છે? 16. આનો અણુભાર કેટલો છે? તો આપણને ખ્યાલ છે 18. બરાબર, તો 16 ને 18 કેટલો ફરક રહ્યો? માત્ર 2 ડિગ્રીનો ફરક રહ્યો, કે 2 ડિગ્રી આનું કેવું છે? વધારે છે. એટલે પરમાણુ ભારની દ્રષ્ટિએ બંને કેવા છે? સેમ. બરાબર, હવે બંને સેમ હોવા છતાં આ ભાઈ જે છે એ સ્નિગ્ધ પ્રવાહી છે. ખબર છે ને, પાણી તો પ્રવાહી છે, અને આ છે એકદમ લાઇટ, એકદમ હલકો વાયુ છે. એનું કારણ શું? કારણ છે હાઇડ્રોજન બંધ. ખરેખર તો પાણી જે છે ને એ પ્રવાહી હોવું જ ના જોઈએ. H2O વોટર હવા જ હોવું જોઈએ, એકદમ લાઇટ હલકો વાયુ હોવો જોઈએ, પણ એ પ્રવાહી સ્વરૂપમાં છે. એનું કારણ શું છે? તો કે હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ એટલો બધો પ્રબળ હોય છે કે જે શું કરે છે? H2O ના બધા અણુઓને એક સાથે શું કરે છે? બાંધી રાખે છે, જોડી રાખે છે, આકર્ષી રાખે છે. માટે તેની જે અવસ્થા છે કેવી બની જાય છે? સ્નિગ્ધ પ્રવાહી. સાદું પ્રવાહી નહીં, સ્નિગ્ધ પ્રવાહી. બરાબર, કે જે ઘણા વધારે આકર્ષણથી જ સંભવી શકે છે. ક્લિયર? તો આ ઉદાહરણ. બરાબર, આની PDF હું તમને આપીશ લખીને. બરાબર, તો એ રીતે તમે લખજો. બરાબર, અત્યારે ઘણી બધી વસ્તુ હું વધારાની પણ લખતો હોઉં છું. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે હું PDF આપું ને એની અંદરથી હંમેશા તમારે લખવું. આ યાદ રાખજો. હા, ક્લિયર? હવે આ જે હાઇડ્રોજન બંધ છે, બરાબર, એના પાછા બે પ્રકાર. બરાબર, તેના બે પ્રકારો છે. તેના બે પ્રકારો છે. કયા કયા પ્રકારો છે? તો એક તો છે આંતર આણવીય હાઇડ્રોજન બંધ. આંતર આણવીય હાઇડ્રોજન બંધ. અને બીજો પ્રકાર છે આપણી પાસે આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. આની વાત મેં તમને પહેલા પણ કરેલી હતી. બરાબર, જ્યારે બધા જ આકર્ષણ બળોની આપણે વિગતો લીધેલી હતી ત્યારે. બરાબર, તો આંતરનો મતલબ થાય બે અલગ અલગ અણુઓ વચ્ચે, આંતઃનો મતલબ થાય છે એક જ અણુની અંદર. તો બંને આપણે સેપરેટલી જોવાના છે, બંનેના સેપરેટલી ઉદાહરણ પણ આપવાના છે, અને એને લગતા કારણો પણ તમને પૂછાય છે. બરાબર, તો જોઈએ. તો પહેલી વાત કરીએ આંતર આણવીય H બંધ. બરાબર, તો શું કહેવા માંગે છે? જો હાઇડ્રોજન બંધ બે જુદા જુદા અણુઓ વચ્ચે સંભવતો હોય, બે જુદા જુદા અણુઓ વચ્ચે સંભવતો હોય અથવા તો બનતો હોય, તો તેને આંતરાણવીય કહેવામાં આવે. આંતરનો મતલબ થાય બે જુદા જુદા અણુઓ વચ્ચે બનતો હાઇડ્રોજન બંધ. બરાબર, અને બીજી વસ્તુ આપણે લખીએ. બરાબર, એ શા માટે હું તમને કહું.
આંતર આણવીય એટલે કે તેના લીધે દ્રવ્યના અથવા તો પદાર્થના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે છે. હવે એવું શું કામ? બરાબર, તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. દાખલા તરીકે તમને મોટા ભાગે છે ને ઉદાહરણ, અને આ કારણ જે છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર 12th ની અંદર પણ આવવાનું છે. બરાબર, હાઇડ્રોજન બંધ અને વાન ડર વાલ્સ આકર્ષણ બળો ખાસ અગત્યના 12th ની અંદર ઘણા બધા લોજિક્સ એના ઉપર જ આપણે લઈશું. ઇવન 11મા ધોરણમાં પણ એ બધી વસ્તુ કામમાં આવવાની છે. બરાબર, તો એનું ઉદાહરણ હું કોઈ પણ આપી શકું. બરાબર, પણ હું અહીંયા ઉદાહરણ આપીશ ઓર્થોક્લોરોફિનોલ, બરાબર, અને પેરાક્લોરોફિનોલ. એટલે અહીંયા જે ઉદાહરણ આવે ને એ છે પેરાક્લોરોફિનોલ. હવે તમને એમ થશે સર આ શું પેરા એટલે શું, ક્લોરોફિનોલ, ફિનોલ એટલે શું? બરાબર, તો હવે એ વસ્તુ જે છે એ થોડુંક તમારે અત્યારે યાદ રાખવું પડશે, કારણ કે ઓર્ગેનિક મોલિક્યુલ છે. ઓર્ગેનિક મોલિક્યુલના નામકરણ તમારે આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની અંદર. તો એ તમારે ત્યાં શીખવા પડશે. ક્લિયર? બરાબર, એટલે એ ત્યાં આવશે, તો એ ત્યારે જોઈશું. તો પેરાક્લોરોફિનોલ જે છે એની વાત કરીએ તો પેરાક્લોરોફિનોલ કેવું હોય તો તમે ખાસ છે ને બંધારણ ઉપર ધ્યાન રાખજો. બરાબર, આનું કારણ જે છે એ 11મા ધોરણમાં પૂછાવાની શક્યતા ઓછી. આ કારણ જે છે ને પેરાક્લોરોફિનોલ ને ઓર્થોક્લોરોફિનોલ 12માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અગત્યનું થઈ ગયું કે 11માં ઓછું પૂછાય એનું કારણ શું છે? કારણ એ છે કે આનું નામકરણ જે છે એ તમારે છેલ્લે આવે. બરાબર, એટલા માટે વધુ વિગતો આપી શકાતી નથી પાર્ટ 1 ની અંદર. બરાબર, એટલા માટે પ્રોબ્લેમ થાય. એટલે 11માં કરતા 12મા ધોરણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ થઈ જશે. બરાબર, તો એ ખાસ ધ્યાનમાં રાખજો. પેરાક્લોરોફિનોલ એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? આ શું કર્યું સર? આ છે બેન્ઝીન. બરાબર, તો બધું તમારે યાદ રાખવું પડશે. મેં કીધું એટલા માટે જ આ વસ્તુ પૂછી શકાતી નથી. અને નથી પૂછી શકાતી ક્યારે પૂછાય? જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ થઈ જાય ત્યાર પછી. બરાબર, તો ત્યાં સુધીની અંદર તો આ ચેપ્ટરની ઘણી બધી ટેસ્ટ લઈ લીધી હોય આપણે લોકોએ, તો એની અંદર હું આ પ્રશ્ન જ પૂછી ના શકું તો તમારી પ્રેક્ટિસ કેવી થાય? ઓછી. તો એટલા માટે પછી પ્રશ્ન જે છે એ 12th ની અંદર આવે જ છે, એટલા માટે વધારે આપણે એની પ્રેક્ટિસ થઈ શકતી નથી, કારણ કે નામકરણ શીખતા તો તમારું 12th પૂરું થઈ 11th પૂરું થઈ જવા. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. પણ 12th માં ખાસ કામનું છે, એટલે આ વસ્તુ ખાસ જોજો. હવે શું હોય ખબર? OH હોય, આને ફિનોલ કહેવાય. આ એક કહી દઉં તમને. બરાબર, આને શું કહેવાય? ફિનોલ. બેન્ઝીન રિંગ ઉપર OH લાગેલું હોય. સર આવી ષષ્ઠકોણ શું દોરેલું? ષષ્ઠકોણ એ બધી રચના જે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આવશે અને ઝિગઝેગ નિરૂપણ કહેવામાં આવે છે. બરાબર, આ જેટલા ખૂણા છે ને ત્યાં કાર્બન હોય. આ રીતે જેટલા ખૂણા છે બધી જગ્યાએ શું હશે? કાર્બન. ક્લિયર? અને ખૂણા જે છે એમાં બે કાર્બનની 4 સંયોજકતા હોય તો બીજી બે સંયોજકતા પણ ત્યાં હશે એવું ધારવું પડે આપણે. બરાબર, એ બધું આવશે તમારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ચેપ્ટરની અંદર. બરાબર, એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે પેરાક્લોરોફિનોલ, પેરા સ્થાન આને કહેવાય, આને ઓર્થો સ્થાન કહેવાય, આને મેટા સ્થાન કહેવાય, અને પેરા સ્થાન કહેવાય. બરાબર, તો પેરા ઉપર ક્લોરો છે તો ત્યાં Cl મૂકી દેવાનું. એટલે આ બંધારણ તમારે અત્યારે યાદ રાખવું પડશે. ક્લિયર? હવે આની અંદર શું થાય છે તો કે આની અંદર આંતર આણવીય બને છે. કેમ ખબર? કારણ કે આની અંદર જો હાઇડ્રોજન વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાયેલો છે. યસ. હાઇડ્રોજન ધનભારિત છે. યસ. તો હાઇડ્રોજન બંધ જે છે ને એ આ હાઇડ્રોજન અને બીજા અણુના ઓક્સિજન વચ્ચે બને, કારણ કે એને બીજું કોઈ છે નહીં જો આજુબાજુ. ખરેખર શું હોય, જે નજીક હોય ને ત્યાં બંધ બની જાય. તો એને નજીકમાં શું મળે છે? ઓક્સિજન જ મળે. ક્લોરીન સાથે પણ બનાવી શકે. બરાબર, પણ ક્લોરીન તો બહુ દૂર છે. બરાબર, એટલે ત્યાં સુધી બનાવી શકે નહીં. એટલે આ ઉદાહરણ જે છે એની અંદર આપણને આંતર આણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આ શું છે? આંતર આણવીય H બંધ. ક્લિયર? કારણ કે બે જુદા જુદા અણુઓ વચ્ચે આવેલો છે માટે અહીં Cl પણ આવશે. ક્લિયર? બરાબર, હવે આવું ઉદાહરણ બીજું પણ આપી શકો. તમે પેરાફ્લોરો પણ લઈ શકો. અહીંયા પણ પેરાફ્લોરો લેવાનું કામ થઈ ગયું પૂરું. ક્લિયર? હવે બીજા એટલે કે આંતઃ આણવીયની આપણે વાત કરી છીએ. બરાબર, તો જોઈએ આ વસ્તુ કાઢી નાખીએ. બરાબર,
હવે લઈએ આંતઃ આણ્વીય H બંધ. નંબર 2 આંતઃ આણ્વીય H બંધ. હવે એમાં શું, બરાબર, આંતઃનો મતલબ થાય છે એક જ અણુની અંદર, એને બીજા અણુ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. હાઇડ્રોજન બંધ એક અણુ હશે તો પણ બની જશે. કેવી રીતે? તો જો, બરાબર, દાખલા તરીકે માનો કે, એટલે આની અંદર પેલા ડેફિનેશન લખીએ. જો H બંધ એક જ અણુમાં રચાતો હોય તો તેને આંતઃ આણ્વીય H બંધ કહેવામાં આવે. બરાબર, સેમ ટુ સેમ. હવે તેના લીધે, એટલે કે આંતઃ આણ્વીયના લીધે, તેના લીધે ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ બદલાતા નથી. ક્લિયર? બરાબર. ત્રીજું, દાખલા તરીકે જો અહીંયા મેં પેરા આપેલું હતું. હવે હું ઉદાહરણ આપીશ ઓર્થોક્લોરોનું. બરાબર, તો ઓર્થોક્લોરો મેં હમણાં કીધું ઓર્થો સ્થાન કયું કહેવાય? આ ઓર્થો સ્થાન કહેવાય. બરાબર, ઓર્થો ક્લોરો ફિનો માં આ પ્રકારનો હાઇડ્રોજન બંધ હોય. કેવી રીતે? મેં કીધું જો નામકરણનો કોઈ પ્રશ્ન કે ક્વેરી પૂછતા નહીં, કારણ કે અલ્ટિમેટલી એ બહુ મોટો બ્રોડ ટોપિક છે. બરાબર, એ તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણશો ત્યાર પછી જ આવડશે. એમાં પણ બેન્ઝીનનું નામકરણ તો છે ને એ સાદા નામકરણ પતી ગયા પછી આવે છે. એટલે આ તો એના પછીનો પણ ટોપિક છે. બરાબર, આવશે 11th ની અંદર જ. અલ્ટિમેટલી વાર છે, એટલે આને તમારે અત્યારે યાદ રાખવા પડશે. બરાબર, એટલે આના ઉપર કોઈ વધારે એમ કહેવાય કે ક્વેરી નહીં પૂછતા, કારણ કે એનો જવાબ એક લીટીમાં કે એક આન્સરમાં કે એક કોલમાં આપવો શક્ય નથી. ક્લિયર? હા, તો ઓર્થોક્લોરોફિનોલ, તો એની માટે શું થાય? તો હા, જો પહેલી વાત ફિનોલ તો ફિનોલ જ છે, OH. બરાબર, ઓર્થો સ્થાન ઉપર ક્લોરીન હોય. અહીંયા પણ શું હશે? ઓર્થો સ્થાન ઉપર ક્લોરીન. તો જો હાઇડ્રોજન વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાયેલો છે, હા જોડાયેલો છે. હાઇડ્રોજન વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે જોડાયેલો છે, હા જોડાયેલો છે. તો હાઇડ્રોજન ધનભારિત હશે? યસ, હશે. તો હવે એને શું કરવું છે? બીજા વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ આકર્ષાવવું છે. બરાબર, તો અલ્ટિમેટલી એ અહીંયા જશે કે અહીંયા જશે? કોણ નજીકમાં છે? તો આ તો બહુ નજીક હશે, આ તો ખૂબ દૂર હશે આના કમ્પેરિઝન ની અંદર. બરાબર, એટલે એ હાઇડ્રોજન બંધ ક્યાં બનાવશે? આ જગ્યાએ બનાવશે. મિત્રો આપણે છે ને ત્રુટક રેખા લખીએ છીએ, પણ ખરેખર છે ને હાઇડ્રોજન બંધ આ રીતે દોરાય છે, પણ આપણે મોસ્ટલી દોરતા નથી. આવી રીતે દોરાય છે, આ રીતે આમ લીટીઓ દોરીને દોરાય. બરાબર, એટલે સેજ જોજો, ઘણી જગ્યાએ એવી રીતે દોરેલું હોય તો મુશ્કેલી કે ભાઈ મૂંઝવણ અનુભવવાની નથી. ક્લિયર? અહીંયા પણ તો એક જ અણુને, જો આ અણુને કદાચ હું રિમૂવ કરી દઉં તો આને કે લેવા દેવા ખરા? નહીં. બરાબર, તો આને કહેવાય આંતઃ આણ્વીય અને આને કહેવાય આંતર આણ્વીય. હવે બીજી વાત મેં તમને કીધું તો હું બીજું વાક્ય તમને સમજાવીશ. તો જો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે છે, ઉત્કલન બિંદુ ગલન બિંદુ બદલાતા નથી. ભાઈ એનું કારણ શું? બરાબર, તો જો પહેલી વાત કે પહેલા તો તમને એક કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે કોઈ વસ્તુ ઉકાળું અથવા તો કોઈ વસ્તુને હું પીગાળું તો એનો મતલબ શું થાય? તમે કોઈ વસ્તુને ગરમ કરો તો એ પીગળી જાય છે, પ્રવાહી હોય તો એ ઉકળી જાય છે, એટલે કે વાયુ સ્વરૂપની અંદર ઉત્પાદન થઈ જાય. તો શું થાય? એમાં શું થાય? વિચારો. જો ઘન અવસ્થા હશે ત્યારે પરમાણુઓ છે ને એકદમ નજીક ગોઠવાયેલા હોય. જેવી તમે એને આ પરમાણુ છે, બરાબર, અથવા તો અણુ એકદમ નજીક હશે. જેવી તમે એને ગરમી આપો, ઉષ્મા, એટલે એની વચ્ચેનું અંતર શું થઈ જશે? વધી જશે. કારણ શું? તો કે આકર્ષણ ઘટે. તમને મેં કીધેલું છે, આપણે ઘણી બધી વાત કરી છે એની ઉપર. બરાબર, હજુ ઉષ્મા આપો એટલે કે વધુ ઉષ્મા, તો એ હજુ દૂર જશે.
ખબર પડી? બરાબર, અંતર વધતું ગયું કે નહીં? જેમ જેમ ઉષ્મા વધે એમ અંતર વધે. તો આ વસ્તુ જે છે એ ઘન સ્વરૂપમાં હતી, બરાબર. તો ઉષ્મા આપવાના કારણે કેવી થઈ ગઈ? પ્રવાહી થઈ ગઈ. અને વધુ ઉષ્મા આપવાના કારણે કેવી થઈ ગઈ? વાયુ. ખબર પડી? તો એમાં કર્યું શું આપણે? બે પરમાણુઓ કે અણુઓને અલગ અલગ દૂર દૂર લેતા ગયા કે નહીં? બરાબર. હવે જો આની વચ્ચે H બંધ હોય, આની વચ્ચે H બંધ હોય, તો આને દૂર લઈ જવા માટે મારે H બંધ તોડવો પડશે કે નહીં? બરાબર. હવે આ બે પરમાણુઓ કે અણુઓને મારે દૂર લઈ જવા હોય તો મારે આ તોડવો પડે કે નહીં? તો જે દૂર જાય કે નહીં? એનો મતલબ આ આકર્ષણ બળ બે પરમાણુઓને છૂટા થવા દેતું નથી. છૂટા થવા નથી દેતું, માટે તમારે વધારે ઊર્જા લગાવવી પડે ડ્યુ ટુ ધીસ ફોર્સ. બરાબર. અને આ ફોર્સ ને તોડવા માટે તમારે વધારે ઊર્જા લગાવવી પડે ઇન ધ ફોર્મ ઓફ ઉષ્મા ઊર્જા, થર્મલ એનર્જી. ક્લિયર? 2 મિનિટ. ક્લિયર? તો ઉષ્મા ઊર્જા વધારે આપવી પડશે. ઉષ્મા ઊર્જા જો વધારે આપવી પડે, ઉષ્મા ઊર્જા જો વધારે આપવી પડે તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધી જાય. ક્લિયર? તો એટલા માટે અહીંયા આપણે વાત કરીએ. બરાબર. અહીંયા તમારે આ બેને અલગ કરવા માટે તમારે આ બંધ તોડવો પડશે. આ બંનેને અલગ કરવા માટે તમારે આ બંધ તોડવો પડશે નહીં. ક્લિયર? ખબર પડી? તો આ બંધ નહીં તોડવો પડે તો એની અસર ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ ઉપર થતી નથી. ક્લિયર? આશા રાખો કે તમને આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ હશે. બરાબર. તો આનું કારણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 12મા ધોરણમાં આવે છે આજ માટે. અને કારણ કેવી રીતે પૂછાય? ઓર્થોક્લોરોફિનોલના ઉત્કલન બિંદુ પેરાક્લોરોફિનોલ કરતા નીચા હોય છે. કારણ આપો. તો કારણ મેં તમને અત્યારે શીખવાડી દીધું. બરાબર. વધારે ખ્યાલ જે છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી શરૂ થાય ત્યાર પછી તમને વધારે ખ્યાલ આવતો જ હશે. બરાબર. કારણ કે નામકરણની અંદર અને આકૃતિની અંદર થોડુંક તમને વિચિત્રતા લાગતી હશે. અલ્ટિમેટલી એ સુધરી જશે. અત્યારે એ વસ્તુ આખો કોન્સેપ્ટ સમજાવવા બેસું તો હજુ 5 લેક્ચર કરું ને તો પણ થાય નહીં. ક્લિયર? ખાલી આ વસ્તુ સમજાવવા. એટલે અત્યારે યાદ રાખો, એ વસ્તુનો કોન્સેપ્ટ જે છે એ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કમ્પ્લીટ કરી દઈશું. ક્લિયર? બરાબર. તો અહીંયા હાઇડ્રોજન બંધ આપણો કેવો થઈ ગયો? કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો બે ક્વેશ્ચન છે. એક તો આ શોર્ટ ક્વેશ્ચન છે કે ઉષ્મીય ઊર્જા એટલે શું? તો આની વાત મેં તમને અગાઉ પણ કરી દીધેલી છે કે ભાઈ ઉષ્મીય ઊર્જા એટલે શું. બરાબર. તો ઉષ્મીય ઊર્જા જે છે એ શું છે? અણુઓની ગતિ ઊર્જા છે. બરાબર. આનો જવાબ તમને પીડીએફ માં લખીને આપીશ. પણ અલ્ટિમેટલી ઉષ્મીય ઊર્જા એ શું છે? તો કે એક પ્રકારની ગતિ ઊર્જા છે કે જે દ્રવ્યના અણુ પરમાણુઓની કે ઘટક કણોની અંદર તેની ગતિ ઊર્જાના સ્વરૂપમાં દ્રવ્યની અંદર સમાયેલી હોય છે. બરાબર. હવે ઉષ્મીય ઊર્જાના કારણે ગતિ આવે છે. ખબર પડી ગઈ? એનો મતલબ ગતિ ઊર્જા જે છે એ તાપમાનના સમપ્રમાણમાં હશે. એટલે જેટલું તાપમાન વધારશો એટલી ગતિ ઊર્જાનું મૂલ્ય શું થાય છે? વધે છે. એને ઉષ્મીય ગતિ ઊર્જા પણ કહેવામાં આવે અથવા તો ઉષ્મીય ગતિ પણ કહેવામાં આવે. ક્લિયર? એટલી વસ્તુ. બરાબર. તો પહેલો પ્રશ્ન મેં તમને કમ્પ્લીટ કરી દીધો. ઉષ્મીય ઊર્જા એટલે શું? તો કે ઉષ્મીય ઊર્જા જે છે એ દ્રવ્યની અંદર રહેલા ઘટક કણોમાં ગતિ ઊર્જા સ્વરૂપે સમાયેલી હોય છે. બરાબર. અને એ જે ગતિ ઊર્જા છે એ ઉષ્માના સમપ્રમાણમાં હોય છે. એટલા માટે તેને ઉષ્મીય ગતિ ઊર્જા પણ કહેવામાં આવે છે. ક્લિયર? આગળ હવે આ અગત્યનો ક્વેશ્ચન છે કે દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરતું અગત્યનું પરિબળ સમજાવો. તમને બીજું કઈ લખી નહીં આપે કયું પરિબળ સમજાવવાનું. બરાબર. તો એ પહેલો પોઈન્ટ આપણો શું લખીશું કે દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરતું અગત્યનું પરિબળ ઉષ્મા ઊર્જા છે. ઉષ્મા ઊર્જા છે અથવા તો ઉષ્મા છે એમ પણ તમે લખી શકો. કોઈ વાંધો નથી. બરાબર. ક્લિયર? તો આ વસ્તુ ક્લેરિફાઈ કરી દીધી. ઉષ્મા ઊર્જા એ કેવી રીતે નક્કી કરે છે તો એ વસ્તુ આપણે જોઈ લઈએ. બરાબર. કે ઉષ્મા ઊર્જા જે છે, ઉષ્મા ઊર્જા દ્રવ્યમાં
ગતિ ઉર્જાના સ્વરૂપે રહેલી હોય છે. માટે શું કહી શકીએ કે ઉષ્મા ઉર્જા માટે શું કહી શકીએ, ગતિ ઉર્જા એ ઉષ્મા ઉર્જા અથવા તો ઉષ્માના સમપ્રમાણમાં હોય છે એમ કહી શકીએ આપણે. ક્લિયર? ઉષ્મા વધશે તો ગતિ ઉર્જા પણ શું થશે? વધશે. એક વસ્તુ ખબર પડી ગઈ. હવે ઉષ્મા ઉર્જા અને ગતિ ઉર્જા ખબર પડી ગઈ, પણ ગતિ ઉર્જા ભૌતિક અવસ્થામાં કેવી રીતે ભાગ ભજવે છે એની વાત કરીએ. બરાબર? તો કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા જે છે એ મુખ્ય બે પરિબળો પર આધારિત હોય. મુખ્ય બે પરિબળો કયા કયા છે? તો એક તો મેં તમને કીધું હતું કે અલ્ટિમેટલી ઉષ્મા ઉર્જા કે જે ગતિ ઉર્જા છે, અને બીજું શું? આંતરાણવીય આકર્ષણ બળ. બરાબર? તો અહીંયા શું થાય છે? ઉષ્મા ઉર્જા દ્રવ્યના કણોને દૂર ધકેલવા પ્રયત્ન કરે છે. બરાબર? જ્યારે આંતર આણવીય આકર્ષણ બળો કણોને નજીક લાવવા પ્રયત્ન કરે છે. ક્લિયર? એટલે એક પરિબળ એવું છે કે જે દૂર ધકેલવા પ્રયત્ન કરે છે, બીજું પરિબળ એને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. તો ભૌતિક અવસ્થા ક્યારે નક્કી થાય? તો જ્યારે આ બંને બળો ના સમન્વય થાય, એટલે કે બંને બળો એકબીજાની સામે સંતુલિત થાય ત્યારે ભૌતિક અવસ્થા નક્કી થાય છે. હવે માનો કે પાણી અત્યારે પ્રવાહી છે, એનો મતલબ એની અંદર રહેલા આંતરાણવીય આકર્ષણ બળો અને ઉષ્મા ઉર્જા બંને એ સંતુલિત થયા, અને સંતુલિત થયા ત્યારે જેટલા અંતરે તેના ઘટક કણો કે એના અણુ પરમાણુઓ જેટલા અંતરે સ્થિર થયા કે હવે આનાથી નજીક નથી લઈ જઈ શકતું, કારણ કે ઉષ્મા ઉર્જા જે છે એને નજીક નહીં આવવા દે. બરાબર? અને આનાથી દૂર નથી લઈ જઈ શકાતું, કારણ કે આંતરિક આકર્ષણ બળો જે છે એને દૂર નથી જવા દેતા. તો એ એક સમન્વય એટલે કે સંતુલનની સ્થિતિ આવી ત્યારે જે અંતર રહી ગયું બંને અણુ પરમાણુ ઘટક કણો વચ્ચે, એ અંતરે એની અવસ્થા કેવી રહી છે? પ્રવાહી રહેશે. બરાબર? તો એ જે છે એ સંતુલન અવસ્થામાં એની ભૌતિક અવસ્થા નક્કી થાય છે. તો અહીં લખીએ આમ બંનેના સમન્વયથી દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી થાય છે. ક્લિયર? એક વસ્તુ. હવે ઉષ્મા ઉર્જા અગત્યનું કેમ છે? તો આપણે એક પોઈન્ટ પણ લખી દઈએ. માત્ર દબાણ વધારવાથી પ્રવાહીકરણ કરી શકાતું નથી. કેમ? તો કે ઉષ્મા ઉર્જા તો ઘટાડવી પડે ને પડે. ભાઈ કેમ? એમ કારણ કે ઉષ્મા ઉર્જા એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં છે. એટલે માત્ર તમને એમ થાય કે હું અંતર ઘટાડી દઉં, દબાણ તમે વધારશો એટલે શું થશે? અંતર ઘટશે. તો અંતર ઘટાડીને તમે આંતરાણવીય આકર્ષણ બળોને વધારવાનો પ્રયત્ન કરશો તો એવું થશે નહીં. બરાબર? તમે એ વસ્તુ માર્ક કરી હશે કે જ્યારે પંપની અંદર હવા ભરવાના પંપની અંદર તમે હવાને કમ્પ્રેસ કરો છો, હવાને દબાવો છો, એનું વોલ્યુમ ઘટાડો છો, ત્યારે શું થાય છે? તમને યાદ હશે કે અલ્ટિમેટલી હવા દબાવવાના કારણે શું થાય? તો કે જે હવા છે ને એ દબાય અને તમારો પંપ ગરમ થઈ જાય. તો ઘણા લોકો એમ કે ભાઈ અંદરનું પિસ્ટન એટલે કે અંદર જે પિસ્ટન છે એ ઘસાવાના કારણે ગરમ થયું. એ ઘસાવાના કારણે મિત્રો ગરમ નથી થયું. અલ્ટિમેટલી તમે હવાને કમ્પ્રેસ કરી, એના લીધે શું થાય? ઉષ્મા ઉર્જા જે આટલા વિસ્તારની અંદર હતી એ હવે કમ્પ્રેસ થઈને આટલા વિસ્તારની અંદર આવી જશે. તો એટલો ભાગ જે છે જબરજસ્ત ગરમી ઉત્પન્ન કરશે. બરાબર? કોન્સન્ટ્રેટ થાય. કોના જેવું? સૂર્યપ્રકાશની હાજરીમાં તમે બળી નથી જતા. બરાબર? સૂર્યપ્રકાશ તડકામાં ઉભા તો બળી નથી જતા,
પણ એ જ સૂર્યપ્રકાશને મેગ્નિફાઇંગ ગ્લાસથી તમે જો કોઈ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો એટલે તમે બળી જાઓ. ખબર પડે છે? સળગાવી પણ શકો, લાકડું પણ તમે સળગાવી શકો, તો અલ્ટિમેટલી તમને ખ્યાલ છે. તો એનું કારણ શું? તો એ કોન્સન્ટ્રેટ છે અને પેલું શું છે? સ્પ્રેડેડ છે. બરાબર? તો હવાની અંદર પણ ઉષ્મા ઉર્જા ભરપૂર માત્રામાં છે, આપણી આજુબાજુ પણ ઉષ્મા ઉર્જા ભરપૂર માત્રામાં છે, પણ એ ક્યારે દેખાય? જ્યારે એને કમ્પ્રેસ કરો ત્યારે. તો એ ઉષ્મા ઉર્જા જે છે એ એને નજીક આવવા દેશે નહીં, એને પ્રવાહીકૃત થવા દેશે નહીં. એટલે દબાણને તમે એક સપોર્ટિવ કેરેક્ટર તરીકે લઈ શકો. સપોર્ટનો મતલબ શું થાય? કે તમારે જો માનો કે પ્રવાહીકરણ કરવું છે, વાયુનું પ્રવાહીકરણ કરવું છે, તો તમે દબાણનો ઉપયોગ કેવી રીતે કરી શકો? દબાણનો ઉપયોગ કરો ને તો એક ઉષ્મા ઉર્જા છે ને કોન્સન્ટ્રેટ થઈ જાય, તો એ ઉષ્મા ઝડપથી ગુમાવે, કારણ કે ગરમ થઈ ગયું કે નહીં, તો ઝડપથી ગુમાવે. પેલું જો આટલું ને આટલું વોલ્યુમ રાખીને તમે એનું તાપમાન ઘટાડશો તો અલ્ટિમેટલી ઉષ્મા ગુમાવવાની ઝડપ કેવી હશે? ઓછી. પણ જો તમે દબાણ લગાડી અને ઉષ્મા ગુમાવો, એટલે કે એની પાસેથી ઉષ્મા દૂર કરાવો, એને ઠંડો કરવાનો પ્રયત્ન કરો, તો ઝડપથી થશે. કારણ તો કે ઉષ્મા ઝડપથી રિલીઝ કરશે, કારણ કે એ વસ્તુ ગરમ થઈ ગઈ છે, તાપમાનનો ડિફરન્સ વધી ગયો છે. ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ એ શૂન્ય નિયમ મુજબ ઝડપથી શું થશે? દૂર થશે. ખબર પડી? બરાબર? તો એ વસ્તુ છે. એટલે દબાણ જે છે, ખાલી દબાણ વધારવાથી તમે પ્રવાહીકરણ કરી શકશો નહીં, તાપમાન તો ઘટાડવું પડે જ. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો આમ બંનેના સમન્વયથી શું થાય છે? એ વસ્તુ નક્કી થાય. તો હવે આપણી પાસે બે પરિબળો ખાસ અગત્યના આવ્યા. એક તો છે આંતર આણવીય આકર્ષણ બળો અને બીજું છે આપણી પાસે ઉષ્મા ઉર્જા. બરાબર? તો કોઈ પણ પદાર્થની જે ભૌતિક અવસ્થા છે એને આપણે ત્રણ ભાગમાં મોસ્ટલી ડિવાઈડ કરીએ છીએ. ઘન, પ્રવાહી અને વાયુ. બોઝ-આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ અને પ્લાઝમાનું આપણે કઈ કામ હોતું નથી. બરાબર? તો હું બે વાર લખી નાખું: ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર? તો હું પહેલા લખું છું આંતર આણવીય આકર્ષણ વધે, અને અહીંયા લખું છું ઉષ્મા ઉર્જા વધે. બરાબર? જો આંતર આણવીય આકર્ષણ વધે તો વાયુ જે છે ને પ્રવાહી થાય, પ્રવાહીનું શું થઈ જાય? ઘન સ્વરૂપની અંદર રૂપાંતર થાય. જેમ જેમ આકર્ષણ વધતું જાય વાયુમાંથી પ્રવાહીમાંથી શું બની જશે? ઘન પદાર્થ. બરાબર? જેમ કે બાષ્પને ઠંડી પાડો, પાણી બનશે, પાણીને ઠંડુ પાડો તો શું મળશે? આપણને બરફ મળશે. બરાબર? તો એ વાયુમાંથી પ્રવાહીમાંથી શું થઈ ગયું? ઘન. આંતરાણવીય આકર્ષણ એમ ગણો તો આંતરાણવીય આકર્ષણ દરેક પદાર્થની એક યુનિક કેરેક્ટરિસ્ટિક હોય છે અને બદલી નથી શકાતી. એટલે પાણીના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ તો એટલું જ હશે, એ બદલાશે નહીં. તમે ઉષ્મા ઉર્જા જ બદલી શકો, આ યાદ રાખજો. બરાબર? તો એ બદલાશે. ક્લિયર? તો આપણે કમ્પેરિઝન કેવી રીતે કરીશું? તો બે જુદા જુદા અણુઓ વચ્ચેની કમ્પેરિઝન થાય કે ભાઈ આ અણુની અંદર આંતરાણવીય આકર્ષણ વધારે છે, માટે તે શું છે? પ્રવાહી છે. મેં હમણાં જેમ CH4 અને H2O ની કમ્પેરિઝન કરી હતી એ પ્રમાણે. બરાબર? H2O પ્રવાહી છે. કેમ? તો કે એની અંદર હાઇડ્રોજન બંધ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ છે, જ્યારે CH4 ની અંદર વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ છે. ક્લિયર? આગળ ઉષ્મા ઉર્જા વધે તો શું થાય? તો ભાઈ તમારી પાસે ઘન પદાર્થ હશે ને તો એ પ્રવાહી બનશે, પ્રવાહી હશે તો એ વાયુ બનશે, અને વાયુ હશે તો એ આછો વાયુ બનશે. ક્લિયર? ઉષ્મા ઉર્જા વધે. ક્લિયર? એટલે કે બરફ હશે તો એ પાણી બનશે, પાણી હશે તો એ શું બની જશે? બાષ્પમાં રૂપાંતરિત થશે. તો મેં કીધું એમ આંતરાણવીય આકર્ષણ બળ વધેનો મતલબ બે જુદા જુદા અણુની વાત થાય છે. કોઈ એક જ અણુની અંદર કે પરમાણુની અંદર આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય છે? કોન્સ્ટન્ટ હોય, એને બદલી શકાતું નથી. કારણ તો કે કોના ઉપર આધાર રાખે છે? તો કે એના આકાર, એના ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હવે એ તો નથી બદલાવાની ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? તો એના ઉપર જ આધાર રાખે, એટલે આપણે એને ચેન્જ નહીં કરી શકીએ. એને ચેન્જ કરીએ તો વસ્તુ બદલી જાય. બરાબર? H2O2 ને તમે H2O2 સાથે કમ્પેર કરો તો બે વસ્તુ જુદી છે. પાણી પી શકાય, H2O2 તો ઝેરી, પી નહીં શકાય. ખબર પડે છે? તો આ વસ્તુ છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો, આ કોન્સ્ટન્ટ હોય એટલે જુદા જુદા અણુઓની કમ્પેરિઝન આપણે કરવી પડે. આ વસ્તુ કોઈ પણ પદાર્થ માટે તમે બદલી શકો. એટલે ભૌતિક અવસ્થા ચેન્જ થતી જોવા માટે તમારી પાસે આ એક જ છે, ઉષ્મા ઉર્જા. બરાબર? એના મદદથી જ તમે એ વસ્તુ જોઈ શકો. ક્લિયર? તો આ એક નાનકડો એવો ક્વેશ્ચન હતો, પણ ખાસ મહત્વનો. આની જરૂર આપણે વારંવાર પડવાની છે. તો બરાબર એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ છે,
લખીને હું આપીશ એ રીતે તમારે તૈયાર કરવાનો છે. વસ્તુઓ આની આ જ છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ તો મિત્રો ભૌતિક અવસ્થા 3 પ્રકારની હોય છે. તમને ખ્યાલ છે, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર? તો આપણા ચેપ્ટરનું નામ શું છે? દ્રવ્ય અવસ્થાઓ. તો દ્રવ્યની ભૌતિક અવસ્થાઓની આપણે વાત કરવાના છીએ. બરાબર? ડિફરન્ટ સ્ટેટ ઓફ મેટર્સ. તો ડિફરન્ટ સ્ટેટ તો 3 પ્રકારની હોય. બરાબર? તો અહીંયા 3 પ્રકારની માહિતી લેવાના છીએ તો કે નહીં. આ ચેપ્ટરની અંદર 11th ની અંદર આપણે 2 ભૌતિક અવસ્થા, પ્રવાહી અને વાયુ, આની માહિતી મેળવીશું. ઘન પદાર્થની જે ભૌતિક અવસ્થા છે એ આપણે 12મા ધોરણનો પહેલું જ ચેપ્ટર છે, ઘન અવસ્થા. તેની અંદર આપણે માહિતી લેવાના છે. બરાબર? એટલે આ ચેપ્ટરમાં આપણે ઘન અને વાયુ, પ્રવાહી અને વાયુ, આ 2 ભૌતિક અવસ્થાની માહિતી મેળવીશું. એક વાત. બીજું, આ ચેપ્ટરની અંદર પ્રવાહી પદાર્થની એમ કહેવાય ને કે વર્તણૂક અને એની માહિતી જે છે બહુ ઓછી છે અને એની અંદરથી ઘણું બધું પોર્શન આપણે કાઢી પણ નાખેલો છે. બરાબર? એટલે કે આપણા જે 30% ની અંદર આવે છે તે આપણે તો ભણવાના જ છે. બરાબર? અને વાયુ અવસ્થા જે છે એની જ ખાસ માહિતી આપણે લેવાની છે. બરાબર? એનું કારણ શું છે? તો કે વાયુ અવસ્થા જ એવી અવસ્થા છે કે જે કેટલાક નિયમોને ફોલો કરે છે. બરાબર? પ્રવાહી અને ઘન અવસ્થાની અંદર નિયમોનું એમ કહેવાય ને કે નિયમો મુજબ એ અવસ્થાઓ વર્તી નથી. એટલે કે તમે કોઈ નિયમ બનાવો કે ભાઈ આ પ્રકારની વર્તણૂક હોવી જોઈએ, તો એક ઘનમાં જોવા મળે, બીજા ઘરની અંદર એ વસ્તુ લાગુ પાડી શકાય નહીં. વાયુઓ માટે થોડા ઘણા અંશે, કેટલાક અંશે આપણે લાગુ પાડી શકીએ છીએ. એટલે વાયુ માટેના નિયમો, વાયુ માટેની થિયરી ઘણી બધી છે. ઘન અને પ્રવાહી માટે એટલી બધી થિયરીઓ આપણી પાસે નથી. કેમ? તો કે ભાઈ એના મુજબ વર્તતા નથી. ઇવન વાયુની અંદર પણ એવું ડેવિએશન જોવા મળે છે. તો કેવી રીતે જોવા મળે છે, શા માટે જોવા મળે છે, બધી વાત આપણે આજે કરીશું. બરાબર? હવે આપણે જોઈએ એટલે કે આ ભૌતિક અવસ્થામાં વાયુ અવસ્થા આપણે શરૂ કરીએ છીએ. ખાસ આપણો ચેપ્ટર જે છે ને વાયુ અવસ્થાની ઇર્દ-ગિર્દ જ છે. બરાબર? તો વાયુ અવસ્થા આપણે શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન શું આવે? વાયુ અવસ્થા વિશે માહિતી આપો અને તેની લાક્ષણિકતા જણાવો. બરાબર? તો એક સિમ્પલ ક્વેશ્ચન છે. લાક્ષણિકતા આપણે ઓલરેડી ઘણી બધી જાણી ગયા છીએ, તો થોડીક માહિતી વધારાની છે તે આપણે જોતા જઈએ ફટાફટ. બરાબર? પહેલી વાત, વાયુ અવસ્થા એ દ્રવ્યની સૌથી સરળ અવસ્થા છે. સરળ અવસ્થા શા માટે? મેં તમને કીધું કે ભાઈ કેટલાક નિયમોને વર્તે છે, નિયમો મુજબ ચાલે. એક વાયુના ઉપર જે નિયમો લાગુ પાડતા હોય એ જ નિયમો તમે કોઈ બીજા વાયુ ઉપર પણ લાગુ પાડી શકો. ઘન પદાર્થમાં એવું હોતું નથી. બરાબર? કેવી રીતે તો હું તમને આગળ ઉપર કહીશ. બીજી વાત, આપણે પૃથ્વી ઉપર આપણને ખ્યાલ છે કે જે માછલી પાણીના સમુદ્રની અંદર રહે છે, પ્રવાહીના સમુદ્રની અંદર રહે છે, એવી રીતે આપણે જે છે ને આપણે પણ વાયુના સમુદ્રની અંદર રહીએ છીએ. એટલે આપણે વાયુની માછલીઓ છીએ અને માછલી જે છે એ પાણીની માછલી છે. બરાબર? એ પાણીની અંદર રહે છે, આપણે વાયુના સમુદ્રની અંદર રહેવું પડે. જેમ માછલીને તમે દરિયામાંથી કે નદીમાંથી બહાર કાઢો ને મરી જાય, એમ આપણને પણ જો આ વાતાવરણમાંથી બરાબર બહાર કાઢે તો અલ્ટિમેટલી આપણે પણ મરી જઈએ. બરાબર? તો અલ્ટિમેટલી એ જ પ્રકારનું હોય છે. તો પૃથ્વી ઉપરનું જે પ્રથમ આવરણ છે, બરાબર, જેને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ, બરાબર, એ છે ટોપોસ્ફિયર. બરાબર? તો ક્ષોભ આવરણ જે છે એની અંદર જ આપણે બધા રહીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને આપણું જીવન જે છે એ નોર્મલ રીતે ચાલ્યા કરે છે. બરાબર? તો એને આપણે ટોપોસ્ફિયર, ક્ષોભ આવરણ અથવા તો આપણે વાતાવરણ કહીએ છીએ સાદા શબ્દોની અંદર. વાત એટલે વાયુ, આવરણ એટલે એક કવચ, પડ. બરાબર? તો વાતાવરણ એનો મતલબ શું થાય? વાયુનું આવરણ. વાતાવરણમાં મુખ્યત્વે કયા વાયુઓ હોય છે? તો કે ભાઈ મુખ્યત્વે તો 2 જ વાયુઓ છે, N2 અને O2. CO2 આપણે પ્રયત્ન કરીએ છીએ ધીમે ધીમે વધારવાનો, તો એ વધ્યા કરે છે અને અત્યારે એનું ઘણું સારું એવું પ્રમાણ છે. ઇવન આપણે સિટીમાં રહેતા હોઈએ તો ઘણું બધું પ્રમાણ આપણી આસપાસ CO2 નું પણ હોય છે. બરાબર? એટલે મુખ્યત્વે N2, O2 અને CO2 ના સંપર્કમાં હોય છે. આ સિવાયના પણ વાયુઓ હોય છે, પાણીની બાષ્પ પણ હોય છે, પણ એ બધાને આપણે જોતા નથી. બરાબર? આવર્ત કોષ્ટકની અંદર જોઈએ તો આપણી પાસે 11 એવા તત્વો છે કે જે વાયુ અવસ્થાની અંદર અપર રૂપો ધરાવે છે. એટલે પોતાનું સ્વરૂપ, તત્વ સ્વરૂપનું શું હોય છે? વાયુ રૂપનું. બરાબર? તો હું CH4 નું નામ અહીં નહીં આપું. CH4 તત્વ નથી. બરાબર? ઘણા લોકો કહે કે સર CH4 મિથેન ના આવે. બરાબર? પછી H2S ના આવે. બરાબર? તો ઘણા બધા વાયુઓ છે, એ બધા અણુઓ છે. આપણે અપર રૂપ તત્વોની વાત કરીએ છીએ. તત્વો એના પોતાના અપર રૂપમાં વાયુ સ્વરૂપે હોય એમ. તો હાઇડ્રોજન વાયુ તમને ખબર છે, H2, N2, O2 આ બધા ખબર છે. બરાબર? આપણે તત્વો લખેલા છે HNO, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. હેલોજન તત્વોમાંથી F અને Cl. મોટા ભાગે આ જે વાયુરૂપ તત્વો છે ને ક્યાં જોવા મળશે? તમને P વિભાગની અંદર. બરાબર? મોટા ભાગે કેમ કીધું?
આ ભાઈ જે છે ક્યાંય સમાવેશ થતો નથી, હાઇડ્રોજન ક્યાંય નથી, બરાબર. હાઇડ્રોજન બાકી બધા તમને પી વિભાગમાં જોવા મળશે, NO, બરાબર. નાઇટ્રોજનની નીચે ફોસ્ફરસ, બરાબર. ફોસ્ફરસ ઘન પદાર્થો તમને ખ્યાલ છે, દીવાસળીની સળીની અંદર હોય. ઓક્સિજનની નીચે સલ્ફર, સલ્ફર પણ તમને ખ્યાલ છે ઘન પદાર્થ હોય, બરાબર. પછી ફ્લોરિન, ફ્લોરિનની નીચે ક્લોરીન, ક્લોરીન પણ વાયુ છે, ક્લોરીન પણ વાયુ છે, એની નીચે બ્રોમિન પાછું પ્રવાહી છે, બરાબર. પછી નિષ્ક્રિય વાયુનો સમૂહ, નિષ્ક્રિય વાયુનો સમૂહ તો વાયુ જ હોય કે નહીં, તો HENER કે RXCRN, તો અહીં ગણી લેજો આ 11 તત્વો છે કે જે વાયુ અવસ્થામાં મળી આવે છે, બરાબર. બાકીના તો કે પ્રવાહી હશે અથવા તો ઘન હશે. ઘન પદાર્થો વધારે છે, પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થો ઓછા. તેની લાક્ષણિકતા જોઈએ. લાક્ષણિકતા સિમ્પલ, સંકોચનીય છે. ભાઈ સંકોચનીય શા માટે? તો કે અણુઓ દૂર દૂર હોય છે માટે તેને નજીક લાવી શકાય છે, માટે સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે, આપણને ખ્યાલ છે, વાત મેં કરેલી છે. તેના ઉપર દબાણની અસર થાય છે, એટલે દબાણ એના ઉપર આપવામાં આવે તો અલ્ટિમેટલી એ સંકોચાય છે. પ્લસ આ અવસ્થા જ એવી છે કે જે દબાણ ઉત્પન્ન કરી શકે છે, બરાબર. એટલે કોઈ પદાર્થ, કોઈ પાત્રની અંદર તમે ભરેલું હોય તો એ દબાણ ઉત્પન્ન કરે. એ દબાણ જે છે એ દરેક દિશાની અંદર કેવું હશે? એક સરખું દબાણ ઉત્પન્ન કરે, બરાબર. એટલે માનો કે તમે ભલે આડાઅવળા આકારવાળો, એટલે કોઈ પણ પ્રકારના અનિયમિત આકારવાળા પાત્રની અંદર તમે વાયુ ભરેલું હોય, પણ તમે કોઈ પણ કોર્નર ઉપરથી, કોઈ પણ ખૂણેથી એનું દબાણ માપો તો તે આખે આખા પાત્રની અંદર રહેલા દબાણને રિપ્રેઝન્ટ કરી શકે છે. ઓછી ઘનતા, તો એ ખ્યાલ છે તમને કે વાયુની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે એઝ કમ્પેર ટુ બીજી બે ભૌતિક અવસ્થાઓ ઘન અને પ્રવાહી કરતા. કદ, આકાર, પૃષ્ઠ, આની વાત આપણે કરી દીધી છે. વાયુઓને ચોક્કસ કદ, નિશ્ચિત કદ હોતું નથી, નિશ્ચિત આકાર પણ નથી હોતો, નિશ્ચિત પૃષ્ઠ પણ હોતું નથી. આમાંથી ત્રણેય વસ્તુ હોતી નથી, બરાબર. નિશ્ચિત નથી હોતી, હોય તો છે પણ નિશ્ચિત હોતી નથી, બરાબર. પૃષ્ઠ પણ તમને દેખાય ખરા, પણ એનું નિશ્ચિત પૃષ્ઠ તમે બનાવી શકો નહીં. મિશ્ર થવું, આ એક અગત્યનો પરિબળ છે કે જે આપણે જોયો નથી. વાયુની અંદર શું છે ખબર? એક કેરેક્ટરિસ્ટિક છે, તેને મિશ્ર કરવા માટે કોઈ યાંત્રિક કાર્ય કરવું પડતું નથી. દાખલા તરીકે, બરાબર, માનો કે પાણીનો ગ્લાસ હું જે રૂમમાં છું ત્યાં એક કોર્નરમાં ઢોળાઈ ગયો, બરાબર. પાણીનો ગ્લાસ ત્યાં પડી ગયો અને પાણી નીચે ઢોળાઈ ગયું, બરાબર, નીચે પડી ગયું. તો અલ્ટિમેટલી એનાથી હું ભીંજાઈ જઈશ નહીં, એ તો કોર્નરમાં છે, બરાબર. તો ભીંજાવાના નથી તમે, બરાબર. તો પાણીની એવી કેરેક્ટરિસ્ટિક હોય, પણ હું માનો કે એ જ કોર્નરમાં એક અગરબત્તી કરું તો એની સુગંધ મને આવશે? યસ, આવશે, બરાબર. તો આ પરિબળ છે, બરાબર, જેને કહેવામાં આવે છે એનું મિશ્ર થવું, બરાબર. અને એને એક પ્રસરણનો પરિબળ પણ કહેવામાં આવે છે, બરાબર. તો એ શું છે ખબર? વાયુઓને વિધાઉટ એની મિકેનિકલ વર્ક તમે મિશ્ર કરી શકો છો. હવે એને કેવી રીતે આપણે ઇવેલ્યુએટ કરીશું? માનો કે મારી પાસે બે ફ્લાસ્ક છે, બરાબર, રાઉન્ડ બોટમ ફ્લાસ્ક છે, આ રીતે. વચ્ચે મેં રાખેલી છે એક નોબ, વાલ્વ, બરાબર, વાલ્વ રાખેલો છે. આની અંદર મેં ભરેલો છે O2 વાયુ, આની અંદર મેં ભરેલો છે NO2 વાયુ અથવા તો Br2 વાયુ, બસ સિમ્પલ રાખીએ આપણે. Br2 ને વાયુ તરીકે આમાં ભરેલો, બરાબર. Br2 વાયુ છે ને તપકીરિયા રંગનો છે. તપકીરિયો રંગનો મતલબ શું થાય? મરૂનિશ કલર અથવા તો રાતો કલર જેવો, બરાબર, રાતો કલર છે. અને આ જે છે એ કલરલેસ છે, બરાબર, એટલે કે રંગવિહીન. બંનેની અંદર દબાણ સેમ છે, એક વાતાવરણ દબાણ, એક વાતાવરણ દબાણ, એટલે કોઈ કોઈના ઉપર પ્રેશર કરે એમ છે નહીં, બરાબર. હું નોબ ખોલી નાખું, નોબ અથવા તો વાલ્વ જે છે એ ખોલી નાખું, વાલ્વ ખોલી નાખું, કોઈ વસ્તુ કઈ કરતો નથી, બરાબર, હલાવતો પણ નથી આને, છતાં પણ થોડીક વાર પછી તમે જોશો ને તો બંનેનું મિશ્રણ થઈ ગયું હશે. એટલે આની અંદર પણ O2 Br2 થઈ ગયો હશે, આની અંદર પણ O2 Br2 થઈ ગયો હશે, અને બંનેનો કલર કેવો થઈ ગયો હશે? સેમ, આછો રાતો કલર. અહીંયા ખાટો હશે કારણ કે કોન્સન્ટ્રેટેડ હતું, થોડો કાચો થઈ ગયો હશે, પણ બંનેમાં સેમ કલર તમને જોવા મળશે, બરાબર. તો આ જે કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, એ વાયુની અંદર જ જોવા મળે છે. પ્રવાહીની અંદર સર હા જોવા તો મળે, બરાબર. દાખલા તરીકે શાહીનું ટીપું તમે પાણીમાં નાખો તો એ તરત જ ઓગળી જાય છે, તમને ખ્યાલ છે, બરાબર. તો એ થાય, થોડા ઘણા અંશે જોવા મળે, પણ ઘણીવાર નથી પણ જોવા મળતું. કેવી રીતે? દાખલા તરીકે કેરોસીન જે છે એને પાણીમાં નાખો, બંનેના લેયર અલગ અલગ જ રહેશે, બે મિશ્ર નહીં થાય.
તો પાણીમાં એવી વાલાદવલાની નીતિ હોય. વાલાદવલાની નીતિનો મતલબ શું થાય? કેટલાક પ્રવાહી મિશ્ર થાય, કેટલાક પ્રવાહી ના થાય, એના માટેનો નિયમ છે. અધ્રુવીય હોય ને તો અધ્રુવીયમાં મિશ્ર થાય, ધ્રુવીય હોય ને તો ધ્રુવીયમાં મિશ્ર થાય, અધ્રુવીય ધ્રુવીયમાં મિશ્ર નહીં થાય અને ધ્રુવીય અધ્રુવીયમાં મિશ્ર નહીં થાય. આવા બધા નિયમો છે. વાયુમાં એવા કોઈ નિયમો નથી, બધામાં મિશ્ર થાય. તો મિશ્ર કરવાનો જે ગુણધર્મ છે એ વાયુની અંદર તમે જોવા મળે. ક્લિયર? લાક્ષણિકતાનું કારણ, હવે આ બધી લાક્ષણિકતા છે એનું કારણ શું છે? તો કારણ એક જ છે, અણુઓ વચ્ચે છે ને વાયુ અવસ્થામાં ખૂબ વધારે અંતર હોય છે. બરાબર? એટલે એની વચ્ચે કોઈ કોન્ટેક્ટ જ હોતો નથી, એમ કહો તો પણ ચાલે. બરાબર? એટલે વાયુઓ ખૂબ દૂર હોવાના કારણે શું થાય? તો કે આ બધી લાક્ષણિકતા મળે. દાખલા તરીકે મિશ્ર થવાનો ગુણધર્મ કેમ વાયુમાં છે, પ્રવાહીમાં નથી? કારણ કે વાયુની અંદર શું થાય કે બે પરમાણુઓ વચ્ચે જગ્યા જ ખૂબ બધી હોય, એના કારણે જો કોઈ બીજો કોઈ અણુ આવે આ રીતે, તો એ આની વચ્ચે ગોઠવાઈ શકે, એટલું બધું અંતર હોય. બરાબર? પ્રવાહીની અંદર અંતર એટલું બધું વધારે હોતું નથી અને અણુ પરમાણુઓ છે ને આકર્ષણ બળથી જોડાયેલા હોય, એટલે એની વચ્ચે કોઈને આવવા દેશે નહીં. તો આ એક પરિબળ છે કે જેના કારણે શું થાય? તો કે એ વાયુઓની અંદર આ જુદા પ્રકારની લાક્ષણિકતા જોવા મળે. વાયુના નિયમો, હવે વાયુ અવસ્થા જે છે મેં કીધું એમ, તો એ નિયમોને ફોલો કરે. તો વાયુ માટેના કેટલાક નિયમો છે જે આપણે આના પછી જોવાના છે. બરાબર? બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગેડ્રો, આ 4 નિયમો છે આપણે જોવાના છે. બરાબર? તો એ વાયુના નિયમો કહેવામાં આવે છે. તો વાયુ જે છે એ નિયમોને ફોલો કરે છે. બરાબર? વાયુ એ નિયમો મુજબ વર્તે છે. બરાબર? એટલે એ વાયુના નિયમોને વર્તે છે. તો એ નિયમો આપણે હમણાં જોવાના છે કે એની અંદર શું આપેલું છે. બરાબર? એ નિયમો ઉપરથી આપણે એક સૂત્ર પણ તારવશું જેને કહેવામાં આવે છે આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ પણ આપણે તારવીશું. તો એ નિયમો વાયુ માટે છે, એ ઘન પદાર્થને કે પ્રવાહીને લાગુ નહીં પડે. બરાબર? તેની વર્તણૂકનો આધાર, એટલે કે વાયુ જે છે એની પરિસ્થિતિ કેવી છે, અત્યારે વાયુનું કદ કેટલું છે, વાયુનું દબાણ કેટલું છે, આ બધી પરિસ્થિતિનો જે આધાર છે એ આ 4 વસ્તુ ઉપર આધારિત હોઈ શકે. P, T, V, M. P એટલે દબાણ, T એટલે તાપમાન, V એટલે વોલ્યુમ, કદ અને M એટલે દળ. બરાબર? તો વાયુ કયા દબાણની અંદર હશે, વાયુ કેટલા વજનનો હશે, વાયુ કેટલા કદનો હશે, વાયુ કેટલા ટેમ્પરેચરે હશે, એ બધી વસ્તુ આના ઉપર આધાર રાખે. એટલે જો આમાંથી એક વસ્તુ પણ બદલો એટલે બીજી 3 વસ્તુ પણ બદલવાની શક્યતા રહેશે. ખબર પડી? તો એ વસ્તુ છે, તો એ જોઈશું આપણે કેવી રીતે. તો આ વસ્તુ શીખવા માટે કે આના ઉપર કેવી રીતે આધાર છે, બે રાશિઓ એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે, એના માટેના જ આ ઉપરના નિયમો છે. તો એ નિયમો જોવાના છે. ખાસ અગત્યનો પ્રશ્ન એ છે, આ પ્રશ્ન ખૂબ અગત્યનો નથી પણ લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે. આની પછીનો જે પ્રશ્ન છે એ હવે ખાસ અગત્યના પ્રશ્નોની અંદર આવશે, તો એ આપણે જોઈશું. ક્લિયર?